ओके, स्क्रीन बताई छे बधा छोकराओने जो तो આપણે જોયું તે પ્રમાણે આની શ્લોક પૂર્તિ જે છે એ એક પાકી કરવાની છે, આપણે છેલ્લે સમજ્યા હતા. અને છઠ્ઠું જે પ્રશ્ન જે છે એની અંદર આપણને 5 અક્ષય નિધિ, 5 અક્ષય નિધિ એટલે કે 5 ખૂટે નહીં ને એવા ભંડારો કયા છે એમ. અક્ષય નિધિ, નિધિ શબ્દનો અર્થ થાય છે ખજાનો, ભંડાર, બરાબર ને. તો અવિનાશી જેને આપણે કહી શકીએ ને કે જે ક્યારે પણ નાશ ન પામે ને એવા અવિનાશી કયા કયા છે. તો આપણે જેવી રીતે ગઈકાલે મેં તમને કીધું હતું એ 5 લખીને કે એની અંદર કયા કયા આવશે 5, ચાલો કોણ કહેશે જવાબ? સર બોલો. બોલો. પન્યા પન્યા શું? રસ્તો. નહીં, શ્લોક નંબર 2. શ્લોક નંબર 2. હા, શ્લોક નંબર 2 આવશે ને આની અંદર. શા માટે? કારણ કે આપણને 5 અક્ષય નિધિ કીધા છે. અક્ષય નિધિ એટલે કે જે ખૂટે નહીં ને એવો ખજાનો, અવિનાશી ખજાનો. એ કયો છે? તો 5 વસ્તુ છે એની અંદર. કઈ કઈ આવશે? 5 બાબતો આવે શ્લોક નંબર 2 ની અંદર. જો તમને દેખાડું અહીંયા, બરાબર, બીજો શ્લોક એટલે તમને ખ્યાલ આવી જાય. જો અહીંયા છે આ બીજો શ્લોક, સેકન્ડ નંબરનો, બરાબર. શીલમ શૌર્યમ અનાલસ્ય પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચૌર હરણિયાની, બરાબર ને. કે અહીંયા જે છે ને આ 5 ગુણ આવી ગયા. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. શું આવે? તો કે ચરિત્ર. પહેલા સારું ચરિત્ર, બરાબર. બીજું આવે શૂરવીરતા. ત્રીજું આવે તો કે આળસનો ત્યાગ અથવા તો ઉદ્યમશીલતા. પાંડિત્યમ એટલે પંડિતાઈ. અને મિત્ર સંગ્રહ એટલે મિત્રોનો સંગ્રહ, બરાબર છે. પછી પંચ એતાની, એ શબ્દ જે છે એ આમ જોડાયેલો છે, પંચ વત્તા એતાની, આવી રીતે સંધિ છે. પંચ એતાની એટલે કે આ 5, એતાની એટલે આ, અને પંચ એટલે 5. આ 5 જે છે એ અચૌર હરણિયાની. અચૌર હરણિયાની એટલે કે ચોર પણ ચોરી ન કરી શકે, બરાબર. આપણે સમજ્યા હતા કે ભાઈ ચરિત્ર છે, શૂરવીરતા છે, કે પછી આપણી મહેનત છે, એને કોઈ ચોરી શકતું નથી. એટલા માટે એમ કીધું છે ચોર પણ ચોરી ન કરી શકે એવી આ 5 બાબતો મનુષ્યનો અવિનાશી ખજાનો છે, બરાબર. અવિનાશી, નિધિ એટલે ખજાનો, અને અક્ષય એટલે કે અવિનાશી, નાશ ન પામે ને એવું, બરાબર. એટલે આ જે છે ને એ આપણે 5 લખવાનું એની અંદર, કે આ 5 જે છે ને એ અક્ષય, અહીંયા જેમ આપણને પ્રશ્ન આપેલો છે, હા, 5 અક્ષય નિધિ છે. આ 5 બાબતો 5 અક્ષય નિધિ છે. બીજાની અંદર એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે? એની અંદર આપણે 6 જે છે પેલા ગુણો, બરાબર ને, એ લખવાના. શ્લોક નંબર તમારે એની અંદર 5મો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એ શ્લોક આપણે જોઈએ આ રહ્યો, બરાબર. આપણે આનું ભાષાંતર ગયા લેક્ચરમાં કર્યું હતું કે એની અંદર તમારે સમજાવવાનું કે ભાઈ એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ કથન દ્વારા કવિ શું સમજાવે છે, એવો આપણને પ્રશ્ન છે. તો આપણે જાણીએ છીએ કે પક્ષી છે એ હંમેશા, આપણને ખબર છે કે પક્ષી એક પાંખે ઉડે કે બે પાંખે ઉડે, બરાબર. તો આપણને ખબર જ છે કે ભાઈ પક્ષી બે પાંખે જે છે એ જ ઉડી શકે છે, બરાબર ને. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, બરાબર ને. એને બે પાંખો હોવી જરૂરી છે. તો એવી જ રીતે વિદ્વાન બનવા માટે, બરાબર, જો સમજો, વિદ્વાન બનવા માટે, વિદ્વાન થવા માટે માણસની અંદર આ બધા ગુણો હોવા જોઈએ. કયા કયા? તો કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય, બરાબર ને.
આ બધા ગુણો એની અંદર હોવા જોઈએ। બરાબર છે? સમજાઈ ગયું? આ પ્રશ્ન જે છે એવી રીતે તમે સોલ્વ કરી શકો। ત્રીજો પ્રશ્ન જે છે એ આપણને સત્પુત્ર વાળો પૂછ્યો છે કે સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે? છેલ્લો શ્લોક નંબર 7 છેલ્લો। બરાબર ને? સત્પુત્ર, સત્પુત્ર એટલે કે જે છે સદગુણી પુત્ર હોય, સારા ગુણો વાળો જે પુત્ર હોય, બરાબર ને, એ સદગુણી પુત્ર। તો કે દીપ, દીવો જેવી રીતે અંધારાની અંદર પ્રકાશ આપે છે, એવી રીતે આ પુત્ર જે છે ને એ દીવા જેવો છે। આપણને ખબર છે દીવો જે છે એ પ્રગટાવેલો હોય તો અંધારાની અંદર પણ પ્રકાશ આપે, તો આ સદગુણી પુત્ર છે ને એ દીવા જેવો છે। બરાબર ને? એ કોને પ્રકાશ આપે છે? પોતાના કુળ, બરાબર ને, પોતાના કુળની અંદર પ્રકાશ પાથરે છે, અને કુળની જે કીર્તિ છે, એની પ્રસિદ્ધિ છે, બરાબર ને, એને આગળ વધારે છે, પ્રસિદ્ધિ અપાવરાવે છે। બરાબર? એટલે એ સત્પુત્રની અહીંયા વાત કીધેલી છે। બરાબર? ઓકે, તો 3 સોલ્વ થઈ ગયા। ચાલો હવે આ પાઠની અંદર કોઈને કઈ ડાઉટ હોય 12મા પાઠની અંદર તો પૂછી લ્યો। સ્વાધ્યાયમાં, શબ્દોમાં, ભાષાંતરમાં છે કોઈને ડાઉટ? હલો, 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 નહીં સર। હા, બરાબર છે। તો આપણે 12મો પાઠ જે છે એ પણ આખો કમ્પ્લીટ થઈ ગયો। બરાબર? એટલે આપણે હવે જે છે એ થોડુંક રિવિઝન જોઈ લઈએ કે જેથી કરી અને તમે એની અંદર જે છે એ બરાબર સમજી શકો અને પાઠ જે છે એને જાણી શકો। આપણે જેવી રીતે પાઠની અંદર તમને ખબર છે કે 4 પાઠ જ છે અને વ્યાકરણ છે। વ્યાકરણની અંદર પણ કોઈને ડાઉટ નથી, બરાબર ને? આપણે શરૂઆતમાં જ પૂછ્યું કે ભાઈ વ્યાકરણની અંદર તમારે બધું તૈયાર કરવાનું રહેશે, એટલે કે ક્રિયાપદ, ક્રિયાપદ એટલે જે મી વહ મ સ્તિ ત ત તિ ત અંતિ, અને બીજો કોષ્ટક જે છે ઈ વહે મહે વાળો। બરાબર? આ 2 કોષ્ટક તૈયાર કરવાના રહેશે અને પ્રશ્ન પૂછાશે। પ્રશ્ન મેં તમને કીધું 2 રીતનો હોય કે રૂપ ઉપરથી શબ્દ ઓળખાવાનું અથવા શબ્દ ઉપરથી રૂપ ઓળખાવાનું, 2 પ્રકારના હશે। એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે। 2 માર્કના પૂછાય છે। બરાબર? MCQ ની અંદર હશે, ઓપ્શન તમને મળશે। બીજું એની અંદર જે છે વિભક્તિના રૂપો છે, એ વિભક્તિના રૂપો જે છે એના માટે તમારે જન વાળું કોષ્ટક પાકું કરવાનું છે। વિભક્તિઓ યાદ રાખજો। બરાબર? કારણ કે પછી જે છે એ આપણે જ્યારે રૂપ સોલ્વ કરવા બેઠા હોય ત્યારે આપણને આવડવું જોઈએ। કારણ કે કોષ્ટક જે છે અત્યારે ચાલો તમારી પાસે હશે, સાથે રાખીને લખશો, કોષ્ટકમાં જોઈને લખશો, પણ જ્યારે પેપર હશે ત્યારે તમે શું કરશો? બરાબર? એટલા માટે થઈ કોષ્ટક જે છે એને સમજજો, પાકું કરજો। બરાબર? અને ત્રીજું જે ટોપિક છે કૃદંતના રૂપો, તો કૃદંત આપણને પૂછાય છે। તો કૃદંત છે એની અંદર આપણે અત્યારે 2 જ આવે છે, સંબંધક અને હેત્વર્થ, અને આમ જોઈએ તો આપણે 2 જ લીધા છે। બરાબર? અને 10માની અંદર તમારે એના બધા પ્રકાર આવશે, 5 થી 6 પ્રકાર છે। એ બધા જ પ્રકારો જે છે એ તમારે 10મામાં પણ ભણવાના આવશે। બરાબર? એટલે કૃદંતો જે છે એ પણ તમે ધ્યાનમાં રાખજો કે ભાઈ કૃદંત જે છે એના પ્રત્યયો કયા છે। તો આ થઈ વ્યાકરણની વાત। બરાબર? હવે આપણે આગળના પાઠ તરફ વધીએ। ઓકે, 5મું કાવ્ય જે છે એ આપણે લીધેલું છે। 5મા કાવ્યની અંદરથી આપણે એક શ્લોક પૂર્તિ પણ પૂછાવાની છે। બરાબર? એટલે શ્લોક પૂર્તિ માટે પણ અગત્યનું છે। બરાબર? 5મા કાવ્યની અંદર સુભાષિત વૈભવ એટલે સુભાષિતોનો વૈભવ, જેવી રીતે 12મું કાવ્ય છે, બરાબર, કે 7 સુભાષિતો આપેલા છે, એવી રીતે અહીંયા પણ આપણે જોયા હતા કે આપણને 8 સુભાષિતો આપેલા છે। બરાબર? એમાં પહેલો શ્લોક જે છે પાઠકના ગુણો કીધેલા છે, વાચકના આ 6 ગુણો હોવા જોઈએ। ચાલો કોણ બોલશે પહેલો શ્લોક?
આવડવો જોઈએ હો, એકદમ સહેલો શ્લોક છે. ચાલો કોણ બોલશે? હલો. પહેલો શ્લોક બોલવાનો છે બોઈસ. કોઈ નહીં? ભૂલી ગયા? હજી તો પાંચમું કાવ્ય જે છે એ આપણે આ જ સેમેસ્ટરનું કાવ્ય છે અને આની અંદરથી જ આપણે પૂછ્યું છે. તો પાંચમું કાવ્ય ભૂલી નથી જવાનું, એ અગત્યનું છે આપણા માટે. કે શ્લોકનું ભાષાંતર. હા, પહેલા શ્લોકનું ભાષાંતર. આવડવું જ શૂરવીરતા, જોવે ને. પછી હા. શૂરવીરતા, પછી ચારિત્ર્ય, પછી સારા મિત્રો. નહીં નહીં, પાંચમા કાવ્યનું પહેલું છે બેટા. ફૈઝાન, આપણે પાંચમું કાવ્ય જે છે એ કોર્સની અંદર જે છે એની અંદરનું પહેલો શ્લોક છે. બરાબર? પાઠકના વાચકના ગુણો કયા કયા છે? બરાબર? હા ઠીક, આપણે ઈ જોયું વાળો, હતું હા ને. સર એનો આવડે છે. હા. હા, ઓલો સારો સ્વર, પછી પદોનો હમ છેદ, ધીરજ, લય ને હમ મધુરતા. બરાબર. પાઠકના 6 ગુણો છે. સરસ, વેરી ગુડ. એટલે એવી રીતે જે છે ને એ શ્લોક યાદ રાખવાના છે. બરાબર? બીજા શ્લોકની અંદર શું કીધું છે આપણને? બીજા શ્લોકનું ભાષાંતર શું થાય? ઓકે, બીજો શ્લોક આપણે પાકો પણ કરવાનો છે. બરાબર ને? આપણે જેવી રીતે ચલમ ચિત્તમ વાળો શ્લોક છે એ પાકો કરવાનો છે. સર બોલો. હા, બોલો. શું આવશે આની અંદર? તો કે જો અહીંયા તમે જુઓ, વિત્તમ એટલે ધન. બરાબર ને? ચલમ એટલે ચંચળ છે. ચલ ચલ એટલે સર ધન ધન થાય ને? નહીં, ચલ એટલે ચંચળ. ચંચળ. તો ધન ચંચલ છે. હા, સરસ, વેરી ગુડ. જો અહીંયા ધ્યાન રાખો, બરાબર સમજજો. પહેલા તમારે જે છે લેવાનું, ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને યુવાની સર ચંચળ છે. બરાબર છે? હા, બોલો. સર બોલું. હા, એટલે બોલ મન બેટા. થાય ને સર? ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જોવાની પણ અચળ છે. જેની પાસે કીર્તિ છે જે જીવે છે. બરાબર છે. જેની પાસે કીર્તિ છે ને એ જ જીવે છે. એટલે આની અંદર શેની વાત કીધેલી છે? પ્રસિદ્ધિ. કે ભાઈ માણસ જો પ્રસિદ્ધ હોય, બરાબર ને, સારા કામોથી જે છે એને સમાજ માટે, લોકો માટે સારા કાર્ય કર્યા હોય, એ માણસ જે છે એની કીર્તિ હોય છે, પ્રસિદ્ધિ હોય, બરાબર ને, પ્રતિષ્ઠા હોય, એની વાત કીધેલી છે. બરાબર છે? તો અહીંયા જે છે ત્રીજા શ્લોકની અંદર પણ અલગ અલગ જે છે મક્ષિકા એટલે કે માખીઓ શું ઈચ્છે છે અને એ બધી વાત કીધેલી છે કે દરેકની જોવાનો દ્રષ્ટિકોણ જે છે એ અલગ અલગ હોય છે. તો ત્રીજા શ્લોક જે છે એની અંદરનું ભાષાંતર કોઈને ખ્યાલ છે? હાવ હેલું છે ભાષાંતર ત્રીજાનું. હા, બોલો. હા સર, હું બોલું છું. માખી જખમ. હા, તો અલ્ફાઝ એક બોલી લે. અલ્ફાઝ, તું બોલ બેટા, અલ્ફાઝ. હા, માખીય જખમ છે. માખીય જખમ ઈચ્છે છે. રાજાઓ
પૈસા ઈચ્છે છે ને હલકા લોકો હલકા હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે ઝઘડો ઝઘડો ઈચ્છે છે ને ઝંઝનનો સજ્જનો સજ્જનો છાતી ઈચ્છે છે શાંતિ ઈચ્છે છે. સરસ, શાંતિ વેરી ઈચ્છે ગુડ. છે ઓકે, એટલે અહીંયા જે છે દરેકનો જોવાનો દ્રષ્ટિકોણ છે. માખી જે છે આપણે જેવી રીતે જોયું હતું કે માખી જે છે ને એને ઘા એટલે કે આ બધા જે છે ને એ ઈચ્છનારા કેવા હોય છે તો કે રાજાઓ જે છે એ ધન જ ઈચ્છે, એની આગળ ઘણું બધું ધન હોય છતાં પણ એ ધન જે છે એને વધારે પ્રિય હોય છે. એવી રીતે અહીંયા જે છે જે હલકા પ્રકારના લોકો હોય છે એ હંમેશા ઝઘડાની જ ઈચ્છા રાખતા હોય, અને સજ્જનો જે છે ને એને જે શાંતિની ઈચ્છા હોય છે. તો સજ્જનની વાત અહીંયા આપણને કીધેલી છે. બરાબર. ઓકે, ચોથો શ્લોક. ચોથા શ્લોકની અંદર જેમ આપણને કીધેલું છે એ પ્રમાણે કે દરેકનો જોવાનો દ્રષ્ટિકોણ ગાય જે છે એ ગંધથી જુએ છે. બરાબર. વેદો જે છે, બરાબર, અહીંયા બ્રાહ્મણો જે છે એ વેદો વડે જુએ છે. બરાબર છે. જે બ્રાહ્મણો જે છે એ શેના વડે જુએ તો કે વેદો વડે. ચારેહે એટલે કે ગુપ્તચર, જાસૂસ. બરાબર. એ રાજાન એટલે કે રાજાઓ. બરાબર. અને પશ્યંતી એટલે જુએ છે. રાજાઓ છે એ ગુપ્તચરો વડે જુએ છે. રાજા, આપણે વાત કરી હતી કે રાજા જે છે એ પોતે કઈ નિરીક્ષણ ન કરવા જાય, એને શું રાખેલા હોય તો કે ગુપ્તચરો રાખેલા હોય. એટલે રાજાઓ ગુપ્તચરો વડે જુએ છે. અને ઇતરે જના એટલે કે આપણે બધા ચક્ષુભ્યા એટલે કે સામાન્ય જે માણસો છે, બરાબર ને, એટલે સામાન્ય માણસો જે છે એ બે આંખો વડે જુએ છે. બરાબર. પાંચમો શ્લોક જે છે એ તમારે પહેલાની અંદર કરવાનો છે. શ્લોક પૂર્તિ માટે ખાસ યાદ રાખજો. બરાબર. લોભાતક ક્રોધ વાળો શબ્દ જે છે, શ્લોક છે એની અંદરનું ભાષાંતર લોભની વાત કીધેલી છે કે લોભથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભ જે છે એનાથી કામના ઉત્પન્ન થાય છે. લોભ અને મોહ એનાથી નાશ થાય છે. અને બધા જ પાપનું કારણ શું છે તો કે લોભ. બરાબર ને. બધા જ પાપનું મૂળ, બધા જ પાપનું કારણ જે છે એ લોભ છે. કારણ કે માણસ જ્યારે લોભી બને છે ત્યારે જ જે છે એ જે ન કરવાના કાર્યો જે છે એ થતા હોય છે, કારણ કે એ લોભ લાલચના કારણે. બરાબર. તો એ લોભની વાત એની અંદર આપણને કીધેલી છે. ઓકે, સમજાય છે શ્લોક? હવે સાતમો શ્લોક તો સાવ સહેલો છે. બરાબર. ચાલો, કોણ રિપીટ કરે છે? ફૈઝાન, બોલ. હા સર. હા બોલો, સાતમાનું ભાષાંતર બોલતો. તશકના દાંતમાં ઝેર હોય છે, માખીઓના માથામાં ઝેર હોય છે. પછી ઋષિકશ્ય એટલે કે વિક્ષના પૂંછમાં ઝેર હોય છે, અને દુર્જન માણસ એટલે કે દુર્જન માણસમાં ના બધા જ સભ્યોમાં, બધા જ અંગોમાં ઝેર હોય છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. આની અંદરથી આપણે ગયા વખતે પ્રશ્ન પણ પૂછાણો હતો, અને આ જે છે શ્લોક એની અંદર આપણને કીધેલું છે એ પ્રમાણે કે અહીંયા દુર્જન માણસની વાત કીધેલી છે. બરાબર. કે દુર્જન જે છે ને એના અંગે અંગની અંદર ઝેર હોય, એટલે કે આખા શરીરમાં ઝેર હોય. બરાબર ને. એ માણસ જ ઝેરીલો હોય. અને એની કરતા તો જે છે અહીંયા એવું કીધું છે કે આની અંદર તો ખાલી એક જ અંગમાં ઝેર હોય છે, અને માણસ જે છે ને એ તો આખો ઝેરીલો છે. અહીંયા એવું આપણને કીધેલું છે. પણ કેવો માણસ તો કે દુર્જન માણસ, ખરાબ માણસ. બરાબર. અને છેલ્લા શ્લોકની અંદર જેવી રીતે આપણને સમજાવેલું છે કે સગાઓ જે છે, આપણો સાચો સગો, બરાબર ને, સાચો મિત્ર ગણો કે સાચો સગો ગણો, એ કોણ છે તો કે આ બધી જગ્યાએ જે આપણી સાથે રહે ને એ આપણો સાચો સગો છે, એ આપણો સાચો ભાઈ. બરાબર. કારણ કે બધા વાતો તો બધી મોટી મોટી કરે છે, બરાબર ને, પણ મુશ્કેલીના સમયમાં બધા ભાગી જાય છે. બરાબર. પણ દરેક જગ્યાએ જ્યાં આપણી સાથે હોય ને એ જ આપણો સાચો સગો છે. કેવા છે અહીંયા શ્લોકનું ભાષાંતર અને અર્થ તો કે ઉત્સવ એટલે ઉત્સવ વખતે, કોઈ ઉત્સવ હોય, મહોત્સવ હોય, તહેવાર હોય. વ્યસન એટલે કે જે સંકટ હોય, બરાબર ને, દુઃખ હોય. બરાબર. દુર્ભિક્ષ એટલે કે દુષ્કાળનો સમય હોય. અને શત્રુ વિપ્લવ એટલે શત્રુઓ સાથેનું યુદ્ધ હોય.
રાજદ્વારે તો કે રાજ દરબારની અંદર, અને સ્મશાને એટલે કે શમશાનની અંદર. બરાબર. ય તિષ્ઠતિ એટલે જે માણસ ઉભો હોય છે, સ બાંધવ તે આપણો સગો છે. એટલે આ દરેક જગ્યાએ જે આપણી સાથે હોય એ જ આપણો સગો. બરાબર. એવી રીતે આપણને આ પાંચમા કાવ્યની અંદર સમજૂતી આપેલી છે. બરાબર. તો એ આપણે શ્લોક જોયા પાંચમા કાવ્યના. એ ઉપરાંતનો આપણો જે આગળનો પાઠ છે એની અંદર આપણે વાત કરી હતી સાતમો પાઠ જે છે સંહતિ કાર્ય સાધિકા. બરાબર. તો એની અંદરથી જે છે એ પણ કોર્સની અંદર છે આપણે 5, 7, બરાબર, 10 અને 12. બરાબર. તો સાતમા પાઠની અંદર જેવી રીતે કીધેલું છે સંહતિ કાર્ય સાધિકા, આનો અર્થ શું થાય? ભૂલી ગયા હશો, યાદ છે કોઈને? સંગઠન કાર્યને સિદ્ધ કરનાર. સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે. ઓકે, સરસ, વેરી ગુડ. લ્યો, જો આવડે છે, વેરી ગુડ. કે ભાઈ સંગઠન જે છે એ કાર્યને સિદ્ધ કરનાર હોય. સંગઠન એટલે કે એકતા. બરાબર ને, યુનિટી. તો એકતા જે છે એ ગમે એવું કાર્ય હોય એને સિદ્ધ કરી શકે છે. બરાબર. તો એનું પણ અહીંયા જે છે એ આપણે થોડીક વાર્તાનું રિવિઝન કરી લઈએ. વાર્તા બધાને મોઢે જશે, એકદમ સહેલી વાર્તા છે. બરાબર. અને આપણે અગાઉ સાંભળેલી પણ છે, ભાષાંતરની અંદર પણ જોઈ છે. બરાબર. એટલે વાર્તા એકદમ સહેલી છે, પણ ખાસ યાદ રાખજો આની અંદરના જે શબ્દો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. નવા શબ્દો તમને આની અંદર ઘણા બધા શીખવા મળ્યા છે. બરાબર. સંસ્કૃતના જે નવા શબ્દો છે, બરાબર, એ તમને ઘણા બધા આની અંદરથી શીખવા મળ્યા છે. એ ઉપરાંત સંધિ છે. બરાબર. પછી એ ઉપરાંત કૃદંત છે. બરાબર. તો એ આપણે આની અંદર ઘણા બધા શીખી ગયા છીએ. વાર્તાની અંદર જેવી રીતે આપણે કીધું હતું એ પ્રમાણે પારધી જે છે, પારધી એટલે કે શિકારી, અને શિકારી જે છે એ સવારમાં આવે છે, ઝાડ ફેલાવે છે. કબૂતરો જે છે એને ફસાવા માટેનો ઝાડ છે. કબૂતર બધા જ્યારે આકાશમાં ઉડીને જતા હોય છે ત્યારે કબૂતરોનો રાજા, શું નામ છે કબૂતરના રાજાનું? કબૂતરોના રાજાનું નામ શું છે? પેરેગ્રાફ તમારી સામે છે. કબૂતરોના રાજાનું નામ શું છે? ચિત્ર. ઓકે, ચિત્રગ્રીવ. ખાલી ચિત્ર નહીં, બરાબર, ચિત્રગ્રીવ. ચિત્રગ્રીવ નામના કબૂતરની વાત છે. તો ચિત્રગ્રીવ નામના કબૂતર જે છે એ પોતાના પરિવારને સૂચના આપે છે, પોતાની ચિંતા કહે છે કે ભાઈ અહીંયા ઉતરવું ન જોઈએ, કારણ કે આ વનની અંદર ક્યાંથી હોય દાણા, બરાબર ને, તો આપણે ફસાઈ જશું, આપણે નથી જવું. બરાબર ને. એટલે એ ના પાડે છે. એમ કહે છે, અહીંયા શ્લોક સમજાવે છે કે ભાઈ જે છે એ કોઈ પણ કાર્ય જે સમજી વિચાર્યા કર્યા વગરનું કાર્ય હોય, બરાબર ને, એની અંદર મુશ્કેલી ઉત્પન્ન થાય છે. બરાબર ને, આફત આવે છે. તો અહીંયા એ સમજાવે છે કે ભાઈ દરેક કાર્ય કરવું હોય તો સમજી વિચારીને કાર્ય કરવું. એવી બાબત જે છે ત્યાં શ્લોકની અંદર કીધેલી છે. અને ત્યારે બીજું કબૂતર એક જે છે એ અભિમાની કબૂતર ગર્વ સાથે એવું કહે છે કે ભાઈ તમે આવું કરશો તો આપણે ભોજન જ નહીં કરી શકીએ, તો દરેક જગ્યાએ શંકા રાખવી જોઈએ નહીં, એવું બીજું કબૂતર એને કહે છે. અને ત્યારે બરાબર બધા કબૂતરો જેવા ઝાડમાં બેસે છે તો ફસાઈ જાય છે. બરાબર. અને બધા જે છે એ શિકારી હજી તો આવે ત્યાં તો બધા એક મનવાળા થઈ અને ઝાડ લઈને ઉડી જાય છે. તો આ જે છે વાર્તા એ ટૂંકી તમને વાર્તા કીધી, સહેલી વાર્તા છે, યાદ રહી જાય એવી વાર્તા છે. બરાબર છે. એ ઉપરાંત આની અંદર જે છે એ વિશેષમાં આપેલા બધા શબ્દો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. સંધિ તો આપણે કીધેલું છે, પાઠની પાછળ જે સંધિ આપેલી છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો બધી. બરાબર. એની અંદરથી પણ જે છે સંધિમાંથી પણ આપણને પ્રશ્નો પૂછાય છે. એટલે સંધિ એવું નથી, સંધિમાં તમારે શું થશે, પ્રેક્ટિસ એવી થશે કે અત્યારે તમે સંધિ સોલ્વ કરેલી હશે ને એ તમારે આગળ પણ કામમાં આવશે. બરાબર ને. કાંઈ એવું નથી કે અત્યારે તમે ભણી ગયા અને શીખી ગયા અથવા તો ખાલી માર્ક લઈ લીધા અને સંધિ પૂરી થઈ ગઈ, એવું નથી. બરાબર. સંસ્કૃતનું એવું છે કે તમે જો જેટલા નવા શબ્દો જાણશો,
જેટલી જેટલી સંધિ, પછી સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, બરાબર, પછી કૃદંત, બરાબર, પછી કાળના રૂપ, પછી ક્રિયાપદ સોરી વિભક્તિના રૂપ, બરાબર ને જેટલા તમે નવા 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 જાણશો ને એ તમારે આગળના ધોરણની અંદર પણ કામ લાગશે, બરાબર ને. તો એ ત્યારે તમને જે છે એ બધું પછી ત્યારે શીખવાડવા નહીં બેસે. એ શિક્ષક હોય તો એ તમને એમ કહેશે કે ભાઈ આપણે નવમામાં આવું આવું ભણી ગયા, બરાબર. તો એ જે છે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ નવમામાં હું શું ભણ્યો છું, બરાબર. પણ તમે ભૂલી જાઓ એમ નહીં ચાલે, બરાબર. એટલે દાખલા તરીકે કોઈ શબ્દ જે છે એ તો જેમનો તેમ જ રહેવાનો છે. આપણને એમ કીધું હોય કે ભાઈ વિહગ શબ્દનો પર્યાય શબ્દ આપો, તો વિહગ શબ્દનો પર્યાય શબ્દ પછી આપણે 10માં ગોતવા ન જવાનું હોય, અથવા આ 9માં આગળના સેમેસ્ટરમાં ગોતવા ન જવાનું હોય કે ભાઈ વિહગનો સમાનાર્થી શું થાય, બરાબર. તો એ આપણે કીધેલું હોય ભાઈ વિહગનો સમાનાર્થી ખગ થાય, તો એનું ખગ જ રહે, પછી એ કાંઈ બદલાઈ જવાનો નથી, બરાબર છે. તો એ આપણને સામાન્ય સમજણ હોવી જોઈએ કે ભાઈ આની અંદર જે છે એ શબ્દ આપણે શીખ્યા તો કે ભાઈ વિહગ એટલે શું થાય. આપણને ગુજરાતી પૂછ્યું હોય તો આપણને તરત ખબર પડી જવી જોઈએ ભાઈ વિહગ એટલે પક્ષી થાય, કારણ કે ઓલરેડી શબ્દ આવી ગયો છે. તો ઓલરેડી શબ્દ આવી ગયો છે તો ખબર હોવી જોઈએ, બરાબર છે. હા, નવો શબ્દ હોય તમને ન ખબર હોય તો તમે પૂછી શકો ભાઈ આની અંદર તો નવો શબ્દ છે ભાઈ, મને તો ખબર જ નથી, મેં તો ક્યાંય વાંચ્યો જ નથી. તો તમને પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. પણ આવી ગયેલું છે એનું એ તમને પ્રશ્ન થાય, બરાબર ને, તો એ તમે ભૂલી ગયા કહેવાય, બરાબર. તો એ ભૂલી નથી જવાનું આપણે. શબ્દો જે છે આવા સામાન્ય રીતે જે વારંવાર શબ્દ વપરાતા હોય એ આપણને યાદ હોય, પણ નવા શબ્દો આવતા હોય ક્યાંક ક્યાંક વપરાતા હોય આપણને ખબર હોવી જોઈએ, બરાબર. પછી તમને કપોત શબ્દનો અર્થ ખબર હોવી જોઈએ ભાઈ કપોત એટલે શું થાય, બરાબર. શું થાય કપોત એટલે? હેલો, જો ભૂલી ગયા? કપોત એટલે આપણે શીખ્યા ને હમણાં કબૂતર. કબૂતર થાય છે, માઇક ઓન નતો. હા, ઓકે. તો કપોત શબ્દનો તમને ત્યારે ખબર હોવી જોઈએ ભાઈ કપોત શબ્દ જે છે એનું ગુજરાતી જે છે એ હંમેશા કબૂતર થાય છે. પછી તમે આવતા સેમેસ્ટરમાં પાછું એમ પૂછે સર કપોત એટલે શું, આ તો નવો શબ્દ આવ્યો. એ યોગ્ય નથી, બરાબર. શા માટે? કારણ કે આપણને જે છે એ યાદ રાખવાનું છે. વ્યાકરણનું એમ જ છે, વ્યાકરણ પણ તમે અત્યારે કરશો તો તમારે આવતા સેમેસ્ટરની અંદર પણ કામ લાગશે, 10મામાં પણ કામમાં લાગશે, જ્યારે જ્યારે તમે ટેસ્ટ આપશો ત્યારે ત્યારે કામ લાગશે, બરાબર. કારણ કે એ વ્યાકરણ તો બધું તમારે આવવાનું જ છે. 10માની પણ જ્યારે જ્યારે ટેસ્ટ આપશો ત્યારે આવશે. 10માની અંદર વ્યાકરણ શીખવતી વખતે પહેલા તમને એમ જ કહેશે કે ભાઈ આવું કોષ્ટક, આ પ્રકારનું કોષ્ટક આવતું હતું જનહ વાળું, તો કે ભાઈ જનનું કોષ્ટક તમે 9માં ભણી ગયા, તો કે હવે એના રૂપ તમે આમાં ઓળખાવી શકો, બરાબર ને. તો પછી ત્યારે તમને ખબર હોવી જોઈએ ભાઈ જનનું કોષ્ટક આપણે શું ભણ્યા હતા, એની અંદર કેવી વિભક્તિ હતી, તો એ ત્યારે તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તો આ બધું જે છે એ ધ્યાનમાં રાખવાનું છે. એ ઉપરાંત 10મા પાઠની અંદર આપણે સંન્યાસી અને દ્વારપાળ વાળી વાત જોઈ હતી, અને આની અંદર જે છે એ આપણે ક્રિયાપદ કૃદંતના રૂપો પણ આપણે સમજ્યા હતા કે ભાઈ આવી રીતે જ્યારે ગંતુમ ને એવા બધા શબ્દ હોય ત્યારે કૃદંત કેવી રીતે બને છે, બરાબર. અથવા તો ય લગાડેલો હોય છેલ્લે, બરાબર, ત્યારે કેવી રીતે કૃદંત બને છે એના સ્વાધ્યાયની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા, બરાબર છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજનું, બરાબર છે. 2 પાઠ મારે તમને થોડાક રિપીટ કરાવવા હતા, એના થોડાક શબ્દો અને એની થોડીક વાત કરવી હતી, એ આપણે વાત સમજી લીધી, બરાબર છે. બાકી આ પાઠ તો આપણે હમણાં ચલાવ્યા છે 10મો અને 12મો, એટલે એ તો બધાને તાજા જ હશે.